જય વીરબાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હોય. ચાલો તો પછી કામ પર મોડું થાય છે. જો અમે કામ પરથી ઘરે આવી ગયા છીએ અને ગડુભાઈ અમારો આરામ કરે છે. જો ગડુભાઈ કેમ છે? મજા નથી ભાઈ? જો આમ જો ખોલતો નથી. રિહાણો લાગે કાક, રિહાણો છે કાક. જો બતા હું લાયા? વાવ, ગડવાટું જો તરબૂચ લાવ્યા છીએ અમે. જો મને કાકાએ શેર કાપી દીધી. જો વાવ, તરબૂચ ગડવાટ લાવ્યા છીએ. ચાલો આપણે કાપીને ખાઈએ તરબૂચ. હા, તરબૂચ ખાઈ લઈ લઈએ. ચાલો ચાલો ભાઈ, જો તરબૂચ ખાઈ લઈએ. અમે તરબૂચ ખાવી છે. જો હું પણ ખાઈ લો તરબૂચ. ના, છોકરા પણ ખાઈ લી. કેમ મસ્ત છે ને તરબૂચ? તું ખાશો એમ? હું કહું તરબૂચ ખાશો એમ? કડું મસ્ત છે ને તરબૂચ? સારું, ચાલો ખાઈ લીધું. ભાઈ જમવા બેસી ગયા છે. તો જમવામાં છે દાળ છે, શાક છે, રીંગણા ગુવાર બટેટા અને રોટલી છે, પાપડ છે અને જો જમે છે દાદા. હેલો ગાઈસ, જો અમે ઘર પર આવ્યા છે અને અમારા ગટુભાઈ જો મેગી બનાવે છે. બતાવો તમને. જો મેગી બનાવે છે. તો મેગી બનાવી નાખી. જોઈ ને અત્યારે ભૂખ લાગી ગયું. મેગી બનાવે છે, બનાવી નાખી. મેગી ખાય પછી કાંઈ ખાય નહીં સાંજે, એવું છે ને? તરબૂચ ખાઈ લઈ ગયો? તરબૂચ પડ્યું થઈ ગયું. તરબૂચ ખાધું નથી અને જો તરબૂચ પડ્યું છે. જો તરબૂચ કંઈ ખાધું નથી, પડ્યું છે. મેગી બનાવે છે. જો જમવા બેસી ગયા છે. જમવામાં શું બનાવ્યું છે? સોરી બટાટાનું શાક છે, રોટલી છે, પાપડ છે, આ મારું આચાર છે અને અચાર છે. ચોરી બટેટા અને પાપડ બે મારા છે. ઓ તમને ના પડી હતી. હા ભાઈ, મારે પાપડ નહીં ખાવાના. ઓકે. હેલો ફ્રેન્ડ્સ, આપણે લલિતાબેનની રૂમે આવી ગયા છીએ અને મારે કરવાનું વેક્સ. તો આપણે વેક્સ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે કયું વેક્સ વાપરીએ છીએ? ક્રીમ વેક્સ. આપણું વેક્સ કરવાનું ચાલુ થઈ ગયું છે અને લલિતાબેન મને વેક્સ કરી દે છે. આપણે તો ઘરે જ પાર્લર ખોલી દીધું. આવી રીતના વેક્સ કરવાનું હોય છે. ઓલું પાર્લરમાં ખોટા હું 100-200 રૂપિયા દેવા. આ ડબ્બો છે ને એ 80 રૂપિયાનો જ આવે છે. ખાલી એક ડબ્બો 80 રૂપિયાનો આવે ને, એમાંથી કેટલી વાર વેક્સ થઈ જાય છે. ભાઈ ગરમ લાગે છે, થોડુંક ઠાર જે. બસ પાર્લર વાળા બેન મસ્ત આવડે છે હો વેક્સ કરતા. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જમી કરી નવરા થઈ ગયા છે ને વાગવામાં આવે છે 12:30. બસ કાંઈ નહીં, આજે કાંઈ બ્લોગમાં કાંઈ છે નહીં. બહુ ખાસ એટલે બધું સપોર્ટ કરજો. નવી રીલો મૂકી છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બધા. લાઈક શેર સબસ્ક્રાઇબ. હા, સબસ્ક્રાઇબ કરજો. આપણે વેક્સ કરી નાખ્યું છે મસ્ત મજાનું. આપણે 200 રૂપિયા બસી ગયા. 200 રૂપિયા તો પૂરા ન કહેવાય. કા બે જેવા દાંત છે. ઠીક છે, થોડો હું કરવા ગઈ હતી તો ખાલી આ રૂવાટ નહીં ની કાઢવાની હોય. બે જેવા કા હાથ છે. મારા હાથારા સમજો. તો વેક્સ કરવી, તો વેક્સ કરવી. મારા હાથે કે તો એમ કે તો હાથ તો વેક્સ કરવી તો બહુ મસ્ત હાથ થઈ જાય, વ્હાઈટ વ્હાઈટ. આ હાથ નહીં ધોતા હોય. ઓહો, હીરા ઘસ. આને એમ કહેવાય હીરા ઘસ્યા. આમ રાખો ને, આને હીરા ઘસ્યા કહેવાય. મને આવીને હાથ પગ ધોતોય જાય નહીં. આ પણ કટોરાનું છે. કોઈ આ તો એમ તો કહું છું કટોરા. કોઈ વાવ છે કટોરા. ડાબા હાથે ઘસવાનું. ડાબો હાથ છે તાજમ. જો આવું થઈ જાય કે જીરા કઈ કઈ જો મને એવું થઈ ગયું શું? મને આટલા વર્ષમાં થયું નથી, 2-2.5 વર્ષમાં પણ આ થઈ ગયું જરીક એવું. પછી અહીંયા એવું થઈ ગયું, કટોરું ફેર્યું છે ને એટલે કા મને ફાવતું જ નતું. નવું કટોરું હતું ને સર્વિસમાં આવ્યું. આજે આપણું કટોરું આવી ગયું. સોમવારથી આપણે બગડસટી વલાઈ દેવાની.
બે દિવસથી કઈ હીરા બનતા નતા, કટોરો ફેરવી નાખ્યો. ઘડીયું બનાવવાની છે. અને અમારે હે ને મારા કટોરામાં હે ને મેનેજરે શું કર્યું? લોક ડિગ્રી કરાવી નાખી. લગ ડિગ્રી કરાવી નાખી. લગ ડિગ્રી શું કહેવાય? લોક ડિગ્રી લગ ડિગ્રી કરાવી નાખી છે. લગ ડિગ્રી કરાવી નાખી. હવે બધા પછી રાજા એ કરે લીડી પાડે કરાવે. પટ્ટામાંથી રાજા એને કરે ટીકમાં બગી જાય તરખુણિયા કા ઉસકી જાય એટલે તો કોઈ જ જાય ને. કાંઈ નહીં, આપણે આપણું કટોરું જૂનું આવી ગયું છે. સોમવારથી આપણે રેગ્યુલર સમજો ડાયરેક્ટ સિક્સર જ જવા દીધી. કા સિક્સર જવા દીધી ને. તો સારું, આજનો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નવા બ્લોગમાં જાઓ છો બધાને જય બાય.